હું કहाँ देखा શું કરે છે આ કપડાનું શું કરે ધોવાના કપડાનું શું કરે તો ભાઈ મિત્રો હવે છે ને અમારા કપડા ધોવાનો વારે આવી ગયો ઘરે આવતા ને મમ્મી બોલ વિકેટ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે વાજા બ્લોગમાં તો મિત્રો અમે આવ્યા હતા ને ઓજીટીમાં એના આજે છે બીજો જ દિવસ અમે છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા રોઈ જો નાઈશ આજ તા નાવા જાય છે ને અમારા કપડાં ને રૂમાલ ને ટુવાલ ને અહીંયા ત્રણ જોડી કપડાં થઈ ગયા ધોવા માટે બધા છે ને અત્યારે હમણાં જ ઉઠ્યા છે જો સવારના પોરમાં ઉઠ્યા છે અમે મોબાઈલ ચાર્જિંગમાં રાખી દીધા છે પાણીની બોટલ અહીંયાથી હવે છે ને એ બહાર આટો મારવા નીકળીએ ને નાસ્તો પણ થોડોક જરૂર લાવ્યો છે એ પણ કરી લઈએ ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો આ પડવે છે ને નાવા જાય જો એના કપડાં કાઢે છે નાવા છે અમારે જો રાતના એ બોર્ડ પણ લઈ લીધો હતો સાહેબનો બોર્ડ છે અમે અહીંયા લઈ ખુદનો કરી ને ચાર્જિંગ કરી લઈએ અહીંયા બસની વાટે છે ને નાસ્તા કરી લઈને આ બધા જો નોખા ઉઠે છે નોખા નાવા ગયા છે હજી ને અહીંયા તો પિયુષ ને એની કલેજા ગેંગ આવ્યા છે અમારી કલેજા ગેંગ આવ્યા છે અમારે થોડીક કઈ નહીં વાર લાગે ચાલો મિત્રો હવે છે ને નાહી આવે પછી એક બે બારો આટો મારતા હોય પછી નાસ્તો કરી લઈએ તો યુટ્યુબ ફેમિલી બસ આવી ગઈ છે જોઈ શકો છો બસમાં બધા માણસો જઈશ હવે ખબર ને આ બસ છે કે બીજી બસ છે અમે અહીંયા ઊભી ગયા હવે આને જોઈ એ બસ નથી ચાલો બધા આવે છે ફરીથી પાછા બધા આવે છે આ બુક જો અહીંયા છે આપણે બુક કાલે આ છે ને હું તમને દેખાતા ભૂલી ગયો આ બુક દીધી હતી જો તમને દેખાડવામાં જો રાધા રાધા જય શ્રી રામ રાધે રાધે છે ને કાલે અમને બુક ને બોલપેન આપી હતી આજના નામ જોબ જોઈ લો તમે કાઉન્ટર ટોટલ નામ જોબ છે 21,300 ને બસ આ બસ નથી આ બસ છે ને જે મેન કામ કરવાવાળાની છે આ રોહિતને બધા ગયા હતા પણ પોપટ થઈ ગયું ચાલો મિત્રો બીજી બસ આવે તો એમાં જઈએ હવે હા કાલે જાઉં તો બધા અહીંયા ઉભ્યા બસની વાટે જ ઉભ્યા ને કેટલા વાગ્યા 8:30 વાગી ગયા છે તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને આ બસની વાટે ઓલે પર જઈશ અહીંયા બસ નહીં આવે ને એટલે હું ને રોહિત નીકળી ગયા પિયુષ ને એ સાઈડ છે આ જો સુરત દાદા આંખમાં ડાયરેક્ટ આવે છે વાતાવરણ જો આજનું હમણાં છે ને 15-20 દિવસ તમને આજ જોવા મળીએ ઘરે જાય ને તે ઘરનો લોક ઉતારા બાકી તમે છે ને આ એન્જોય કરો હમણાં કેમ કે ફૂલ એન્જોય છે ને ફૂલ બાકાજી પણ બોલાવીએ આઈના બધા 1-2 વાગે હુઈને હુવાય અમુક તો હુવાય પણ ન દે જો આપણે 11 વાગ્યામાં હુઈ જાય ફૂલ મોજ કરીને હુઈ જાય બુક એક નંબર છે બીજું કંઈ નહીં જો બસ આવે એ જે મોટા હોય અમારા પહેલાં જે કામ કરતા હોય એના માટે બસ છે કોલોની દ્વારકા કોલોની છે તો કાલે જો આપણે બસ મળી ગઈ છે ચાલુ થઈ ગઈ અમે છે ને બસમાં બેસી ગયા હવે આનાથી અમારી કંપની પર અમે જઈએ નીકળીએ કેમ કે અમારી કંપની એક જવાનું છે ને ના જઈને છે ને નાસ્તો કરવાનો છે ને અડધા માણસો છે ને રહી ગયા એ બીજી બસમાં આવશે આ બધા જે રહી ગયા છે અને આ જઈને પેલી વેલો નાસ્તો કર્યું ને પછી કાલે જેમ હતું એમ 3 દિવસ અમારે સખત ભણવાનું છે ને ચોથા દિવસે છે ને અમને લઈ જવાના છે ડાયરેક્ટ અમારી કંપની દેખાડવા એસીની તો હું તમને દેખાડું કંપનીમાં હું છે એ આગળ જોવા મળે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો બુક કાં ગઈ મારી છે ને ચાલો મિત્રો બસ તો ચાલુ થઈ ગઈ છે હવે નીકળ્યો છે કોલોની બહાર નીકળીએ ડાયરેક્ટ કંપનીમાં જાય છે બસ ડ્રાઈવર 2 તો હવે છે ને અમે નાસ્તો કરવા જઈએ તો ચાલો નીકળીએ ઓલો પડે જો બધા યુટ્યુબ ફેમિલી આજના બ્રેકફાસ્ટમાં છે ઉપમા અને ચા છે તો આ જોઈએ કે કેવું મને તો નહીં ગમે આ હું છે આને જોઈને જ મને તો કંઈક ખાવા માંડ્યું કંઈ વાંધો નહીં ચાલો મિત્રો ઘરના પરોઠા તો યાદ આવે હાલા કરે ચાલો ખાઈએ તો કરીએ યુટ્યુબ ફેમિલી આ સ્વાન કંપની તમે સ્વાન છે સ્વાન કંપની અહીંયા છે ને પ્રોજેક્ટ રાખેલું છે આ પ્રોજેક્ટમાંથી અમને ટીવીમાં ભણાવે અત્યારે તો બધા લંચ કરીને હોઈએ હવે જો પાછળ એટલી પબ્લિક છે આ પડવેજ અહીંયા બેઠેલો છે ને રોહિત અહીંયા છે અમારી બુક અહીંયા છે આમાં થોડુંક જાજુ અમે લખ્યું તમને બતાડું જો આમાં થોડુંક જાજુ લખ્યું પેલું નામ આવે જો ભગવાનનું મેં લખી નાખ્યું હતું પછી આ જો હેવી ફ્યુલ ઓઇલ HFO એ નથી ઓલામાં આવે ફ્યુલ આવે આ જહાજમાં ફ્યુલ આવે जहाज में से कितने इंजन होता है जहाज में 2-3 प्रकारना इंजन હોય આ બધું ઇંગ્લિશમાં મેં લખેલું છે અને ગુજરાતી રસ્તા કરવાનું બાકી છે બસ એટલું લખ્યું છે ને આમાં થોડું સમજવાનું છે એટલે આ લખી નાખ્યું આવે તો આ ઓપરેશનલ ઇલેક્ટ્રિસિટી બનાને કે લીધે 2 પ્રકારના इंजन હોય ને એવા જો આ કોશનરી ને મેન इंजन 2 પ્રકારના હોય
ત્રીજો પ્રકારનો રસ્તા કે છે ચાલો કે અમને રિસીસ પડી ગઈ. ચાલો ભાઈ તો હવે અમને રિસીસ પડી ગઈ છે તો પાછા હવે થોડોક જાજો મોબાઈલ જોઈ લઈએ. બાકી બધા જો એટલે ઓલ સ્ટુડન્ટ અહીંયા છે. હે ગાઈસ આપણે આવી ગયા છે કંપનીમાંથી અહીંયા હમણાં રૂમ તો નહીં પણ હોલે છે. અહીંયા ગોઠવી દો. આ છે ને એટલા જોડી કપડાં ધોવાના છે. 1 2 3 ને 4 જોડી કપડાં ધોવાના છે. આ રોહિત અમે બે જઈએ છીએ એ કપડાં ધોવા. આબુ છે ને અમે ત્યાં કાઢી લઈએ આમાંથી દફતરમાંથી જઈએ. અત્યારે બાથરૂમમાં કપડાં ધોવાને બધા આવી ગયા. રસ્તા છે ને એક બસ નથી આવી. એક બસ આવી ગઈ, એક બીજી નથી આવી. અમે આવી ગયા પહેલી બસમાં, બીજી બસમાં નથી આવી. રસ્તા પરવેશ પણ બાકી છે. હવે છે ને આ ધોઈ આવ્યા પેલા એનામાં હૂકવી દે. બાકી જગ્યા નહીં મળે આગળ હૂકવાની દોરીમાં. તો હેલો મિત્રો, હું કામ આવ્યો છે તું બોલી જા. હું કામ આવ્યો છે અહીંયા દેખાડે? હું કાં દેખાડે? શું કરે છે આ કપડાનું શું કરે? ધોવાના કપડાનું શું કરે? તો ભાઈ મિત્રો હવે છે ને અમારા કપડાં ધોવાનો વારે આવી ગયો. ઘરે આવતા ને મમ્મી જતા આવ્યા છે ને અમારો વારો આવી ગયો. બંધ કરી દઈ ઘરે અવાજ આવી ગયા ઘરે અમારે. હવે અમારે છે ને કપડાં ધોવાનું આવી ગયા. મિરર છે, એક બાથરૂમ આ એક છે બાથરૂમ નથી એટલે નાવા માટેનું છે. બીજું અહીંયા છે જો મારા કપડાં એટલે છે. તારા કેટલા જોડી કપડાં છે? 2 જોડી. મારા 2 જોડી છે. આ જો હવે આને ધોઈએ. બ્રશ નથી એમને એમ ધોવાના છે પણ હવે પહેલી વખત ધોઈએ તો ખબર તો પડે કેવી રીતે ધોવાનું છે. બાકી તમે સબસ્ક્રાઈબ કરો. મિરર આ બાથરૂમમાં છે ને અમે આવી ગયા કપડાં ધોવા. કદે ચાલુ કરી દો. ડોલ ભરી લેવા તારે ભરવી તો. નાવા માટેનું છે, ડીઝલ ને બધું છે જો અહીંયા. હવે ધોઈ નાખીએ ને કપડાં. કેમ ધોઈએ મને ખબર. મેં કોઈ જિંદગીમાં કપડાં ધોયા નથી. પહેલી વખત આ કપડાં ધોવા આવ્યા. પહેલી વખત પણ 2 જોડી. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ કપડાં ધોયું અહીંયા પહેલી વખત. જો બાર બંધ કરી દીધું. શરમ લાગે ને એટલે જો કરી દીધું. હવે હું પાસે બાર બંધ કરી ને કપડાં ધોઈ રાખું. ફાસ્ટ કેમ છે નાવાનું બાકી છે. આખી કંપનીમાંથી આવ્યા. આ સાઈડ છે રોહિત. ચાલો મિત્રો આ કપડાં ધોઈ લે. હવે યુટ્યુબ ફેમિલી આ 2 ધોવાઈ ગયા છે જો. આમાં નીસવી નાખ્યું હતું ને પાણી બધું અહીંયા જવા દીધું. આ 2 પાટલા બાકી છે. મેન પાટલા બાકી છે. અહીંયા હાબુજરો અહીંયા બધું રાખી દીધું. ચપલા સીપિયા જો આ પહેલેથી લઈને રાખવા પડે અહીંયા સીપિયા. બાકી જગ્યા નહીં મળે. પાકીટ અહીંયા છે ને આ 2ને નીસવી નાખ્યા. ધોઈ નાખ્યું બળસવી નાનું ને આ રસ્તા બાકી છે 2. રોહિતને 2 ધોવાઈ ગયા. હાબુ અહીંયા. ચાલો મિત્રો ચાલુ તો કરી દઈએ. પહેલાં આપણે ફાસ્ટ કરી નાખીએ. આ ફાસ્ટ થઈ ગયું. તો ગાઈસ આપણી બારી છે અહીંયા છે ને આપણે રેસ આની અંદર આપણે સૂઈએ છીએ અંદર. અમે જઈએ સૂકવી દીધા છે હમણાં કપડાં. અહીંયા લગ્ન જો અહીંયા લગ્ન સૂકવી દીધા છે. જો રોહિત અસ્તા સૂકવે છે. ચીપિયા મારી દીધા ને એક ચીપિયું ખીજામાં નાખી દીધું. તો 4 જોડી અમારી છે. રૂમાલ છે ને મોજા પણ છે. આ ડોલ અહીંયા મેકવા જવી પડે બાથરૂમમાં. હવે અમે સૂકી દીધા. પહેલી વખત કપડાં ધોયા. અનુભવ કેવો છે તારો પહેલી વખત કપડાં ધોવાનો? કે ધોતો જ તું? અનુભવ છે ને? 07 50 હસ્તા મારે હાલી નહીં પડે. હવે છે ને નાવાનું કરીએ. પછી દુકાને જઈએ થોડો ભાગ લઈને ખાઈ લઈએ. કેમ કે હાઈ નાસ્તા કરવામાં થોડું મોડું થશે ને એટલે અહીંયા જોડે આપણા કપડાં. આપણો રૂમ અહીંયા છે. આ બાડીએ જો એસી વાળો. કાલે જવાનું છે ને આપણે નાવા જઈએ. અહીંયા જોડો આપણે નાવાનું અહીંયા કપડાં લઈ લીધા. ટુવાલ પણ લઈ લે. ભૂલાઈ જાય ટુવાલ યાદ આવી ગયો. જવાનું છે નાવા. અને આજે છે ફાઇનલી RCBની મેં ક્વોલિફાઈ 1 મેચ છે. ક્વોલિફાઈ ગાંધી આજે છે ને ક્વોલિફાઈ 1 મેચ છે. આજો ક્વોલિફાઈ 1 મેચ આવેલી છે આજે IPLની. જીટી વર્સિસ RCB ને RCBએ પેલો દાર લીધો છે ને જોવાવાળા જો વ્યુઅર્સ. આપણે અહીંયા જોવાનું જ છે. આપણે પહેલાં નાહી આવીએ. ચપ્પલ પહેરતા ભૂલી ગયો. તો પહેલાં ચપ્પલ પહેરતા આવીએ. અરે જોજે કાંઈ ગયા ઓલી સાઈડ ચપ્પલ છે. તો મિત્રો આ ગયો. પાણી તો જો બધીમાં સવડાય એમ જ છે. જાય મિત્રો હવે નાવા. બાકી મેચ જો અહીં નાઈને આવે એટલે મેચ ચાલુ થઈ જાય. ગાંધી આનાથી વયા જાય ગાડલામાંથી. રોહિત જોડો અમે. રોહિત અહીંયા જો ફાઇનલી મિત્રો જો નાઈને અમે વહી આવ્યા છે ફિલહાલ અંદર. આમાં જોઈએ વિકેટ કોઈની ગઈ કે જો ડાડું પાડતા ત્યારે મને લાગે તો નહીં બચી ગયું. વિકેટ નથી ગઈ. અને સ્કોર કેટલા છે? 14 ઓવરમાં જોઈએ કેટલો સ્કોર છે. જોઈ શકો છો તમે પણ. રબાડા 0 વિકેટ. અરે આજે તો આવું જ જોવા મળીએ. તમે જોજો વ્લોગમાં જો. બોલ વિકેટ વિકેટ આ વિકેટ વિકેટ ગઈ વિકેટ
ભાઈ ભાઈ વિરાટ કોહલી ગયો જો ફૂલ બાકાજી કે બધા બોલર્સ જો જોતો કરે બાપા એ વિરાટ કોહલી ની વિકેટ ગઈ હતી જોતો કરે ઓય બાપા બાપા રાડુ તો જો પાડે બધા વિરાટ કોહલી ગયો વિરાટ કોહલી મિત્રો જો આ જો હાલતો જાવ ઘરે ઓયો ગયો વિરાટ કોહલી કેવી ગઈ વિરાટ કોહલી ની વિકેટ વિરાટ કોહલી ગયો જો જો એને વિકેટ જો ડાયરેક્ટ ગાંડું કાઢ્યું ડાયરેક્ટ ગાંડું આ બધા ખુશ થઈ ગયા બધા વિરાટ કોહલીના વિરોધી છે અહીંયા આ જો આ બધા વિરાટ કોહલીના વિરોધી છે વિરાટ કોહલીની વિકેટ ગઈ તો કેવું લાગ્યું કઈ વાંધો નહીં હજી અમાર પ્લેયર બાકી છે બાકી કેટલું બેટ છે હા ભાઈ